હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. બાકી ઠાકર ઘરે ઠીક. આજે હે ને કાલે ને પરમદી જેવું નથી. બહાર ઠંડી 1 ડિગ્રી છે. હવે દિવલાને મૂકતા જાય ને જીમ જતા આવીએ. દિવલાને પહેલાં મૂકતા જઈશું ને પછી ત્યાંથી ડાયરેક્ટ જીમ. વાગ્યા હે 9 વાગ્યા હે. ગાઈઝ જીમ કમ્પ્લીટ કરી દીધું હે આપણે. હવે મોલની અંદર જ થોડુંક ગ્રોસરી લેવાની છે. થોડીક આપણે શું લેવાનું હતું? દૂધ લેવાનું છે એક, અને કંઈક યાદ તો ભૂલાઈ ગયું. પણ હવે અંદર જાહો એટલે યાદ આવી જશે. જતા આવીએ. બ્રેડ અને એવોકાડો લેવાના છે. બસ પહોંચી ગયા છીએ આપણે ગ્રોસરી સ્ટોર. ગવાને ફોન કર્યો તો ગવાએ કીધું છે કે દહીં લેવાનું છે આપણે, તો લઈ લઈએ. દહીં, એવોકાડો, કેળા, 6 વસ્તુ થઈ ગઈ છે. જો આમ યાદ રાખવી પડશે. ટોટલ 6 આવી જાય. કેળા આર્યા ભાવી જ છે આપણો, 90 સેન્ટ્સ અડધો કિલો. એવોકાડો આર્યા આપણે આ લઈ લઈએ. કોક મૂકીને વયું ગયું છે, નકર લેવા તો જ આવી જ પડે. તો આપણે આ જ લઈ લઈએ. ધાણા ભાજી લઈ લીધી છે ગાઈઝ, $1.5 પૂરીઓ. આ જો $1.25 પૂરીઓ છે ફુદીનાનો. એની કંઈ આપણે જરૂર નથી એટલે લેતા નથી અત્યારે. શાકમાં કશુંક લેવાનું કીધું હતું ગવાએ. રીંગણા લઈ લઈએ આપણે. $3 અડધો કિલો છે આ વાળા. જો ગાઈઝ દહીંની પણ અહીંયા વેરાયટી હોય. 2% ફેટનો, આપણે કેમ દૂધમાં હોય ફેટ, 6 ફેટનો, 7 ફેટનો, 10 ફેટનો, એવી રીતે દહીંના બી ફેટ હોય. જો આ 2 ફેટનો છે, આ 3.25 ફેટનો છે. પણ અમે આ નથી લેતા. અમે લઈએ છીએ આ એસ્ટ્રો. આમ ઓરિજિનલ મસ્ત મીડિયમ ખાટું એવું એમ. આ 6%નું આવે અને 3%નું આવે, પણ આમાં 6% વાળું લઈએ છીએ. 2 એ લઈ લઈએ આપણે. 2 નહીં, 1 જ લઈએ અત્યારે. $3.25 નહીં, $4.5 છે. પોણો કિલો 6% ફેટનું, પોણો કિલો $4.5 છે. અને એક દૂધમાં ફેટ આવે અલગ અલગ, 2% ફેટનું ને 3.25 ફેટનું ને 0 ફેટનું આવે. તો આપણે વધારેમાં વધારે 3.25 ફેટનું આવે એ લઈ લઈએ. 3.25 ફેટ વાળું થેન્ક યુ. આ જ લઈએ. આ લઈ લઈએ. કેટલાનું હે? $7.5 છે. બસ થઈ ગયું બધું ઓલમોસ્ટ. એક હે ને કોકોનટ લઈ લઈએ. નીચેથી લઈએ એટલે થોડુંક હે ને ફ્રોઝન હોય સરખું. ઉપર થોડુંક નથી. $2.5 છે. 2.5 નહીં, $3.25 300 ગ્રામ. હા, 7-8 વસ્તુ આપણે ગણી હતી, બધી આવી ગઈ છે. બ્રેડ, રીંગણા, કેળા, એવોકાડો, કોથમીર, દહીં, દૂધ અને આ ચીકુ. હા, તો બધું આવી ગયું છે આપણો સામાન. હવે કરી નાખીએ બિલ. હા તો ગાઈઝ આપણે લઈ લીધું જો. અને આજે છે ને આપણે બેગે લઈ લીધી છે, કેમ કે બહુ વધારે સામાન હતો એટલા માટે. અને વેધર જુઓ તમે. ઊભા રહ્યો, ગાડીએ પહોંચી જાઓ, સામાન રાખી દઉં. વજન કંઈક વધારે જ છે આમાં. અને વેધર જુઓ તમે. ઊભા રહ્યો, ગાડીએ પહોંચી જાઓ ને સામાન રાખી દઉં, પછી બતાવું તમને. બીજી એક વસ્તુ, ગૌરાંગભાઈએ કાર ડિટેલિંગ હાવ કરાવી છે મસ્ત મજાની સાફ સફાઈ. તો હવે આપણે છે ને ધ્યાન રાખવું પડશે. કચરો નહીં કરવાનો જરાય, પગ સાફ બાફ કરીને અંદર જવાનું. હા, બહુ મોંઘી પડે ભાઈ અહીંયા. ખબર નથી, પૂછી લઈશ મેં, તમને કહીશું પછી કે કેટલામાં આખી કાર ડિટેલ્ડ ક્લીન કેટલામાં પડી. અને હમણાં હોળી રહીમાં હતા એટલે ખરાબ થઈ હતી, કેમ કે પછી રહીમાં પછી બધા ખરાબ અને કલરવાળા કપડાં હાથે બેઠા હોય એટલે ખરાબ થઈ હતી સારી એવી. તો કરાવતો આવ્યો છે ગઈકાલે. પૂછી જોઈશું આપણે કેટલામાં પડી છે, પછી તમને જણાવું. ત્યાં સુધી આ જો તમે વેધર જબરદસ્ત આજનો. 1 ડિગ્રી છે પણ એટલી જબરદસ્ત ઠંડી નથી. જોવો છો તમે, આપણે ચેન ખુલ્લું રાખીને ફરીએ છીએ એટલે. પણ
ઝાકર બહુ જબરદસ્ત છે. અહીંયા 2 બિલ્ડિંગ છે મોટી મોટી, બરાબર હે. આજે તમને નહીં દેખાતી હોય, 1 અને આ 2 બિલ્ડિંગ નહીં જરા એટલે જરાય દેખાય તમને. આગલા વિડીયોમાં તમે જોઈએ છે. બાકી કાલે તો આપણે જીમ નથી આવવાના, પરમ દિવસે પાછા આપણે જીમ આવશું ત્યારે તમને બતાવીશ, બરાબર, કે બિલ્ડિંગ ત્યાં હે જે અત્યારે નથી દેખાતી તમને. એટલી ઝાકર હે ખતરનાક. બેસી આપણે અંદર ગાડીમાં. બીજું ગાઈઝ આપણે હે ને શૂઝ લેવા જવાના છે. અઠવાડિયાથી વિચારતો હતો પણ હે ને ટાઈમ નહોતો મળતો આપણને રેસ્ટોરન્ટના સ્પેશિયલ. બાકી ઓલા જીમના તો આપણી પાસે હે, ચાલે અત્યારે વાંધો નથી, બરાબર. થોડા સેવિંગ કરું એના માટે બી સેવિંગ પડ્યું હોય, પણ મારે શૂઝમાં નથી વાપરવું એટલે. પણ રેસ્ટોરન્ટના હવે લેવા પડે એમ છે. 1-1.5 વર્ષ થઈ ગયું હોય. મને યાદ રાખું રેસ્ટોરન્ટ જ તે આગલા વિડીયોમાં તમે જોયું છે તો તમને ખબર જ હશે. મેં કીધેલું છે, દેખાડેલા નથી પણ કીધેલું તો છે જ તે, બરાબર. એ હવે થોડા તૂટી ગયા છે અને કલરવાળા થઈ ગયા છે, તો હવે એને આપણે જવા દઈએ અને નવા લેતા આવીએ. અહીંયા જાયન્ટ ટાઈગરમાંથી મેં લીધા હતા, ત્યાં જઈએ આપણે. જો એવા ને એવા મળી જાય તો મજા આવી જાય. એ જ લેવા છે આપણે. બહુ કમ્ફર્ટેબલ છે, મસ્ત મજાના, સસ્તા ને સારા. જાઓ ગોતું, મળી જાય, બતાવું તમને. જઈએ અંદર આપણે, બરાબર. અહીંયા બાજુમાં જ છે, વધારે આગું નથી કાંઈ. અહીંયા આપણી જીમ છે ફિટ ફોર લેસ, જોઈ લો સામે. સામેની સાઈડ 100 મીટર જ છે, બરાબર. ગાઈઝ આપણે પહોંચી ગયા જાયન્ટ ટાઈગર 2 જ મિનિટમાં. હવે મને એ યાદ નથી કે મેં JYSKમાં લીધા હતા કે જાયન્ટ ટાઈગરમાં લીધા હતા. જઈએ, મળી જાય તો. કેમ કે ભાઈ 1-1.5 વર્ષ થઈ ગયું એટલે યાદ નથી આપણને. અત્યારે તો જે જાયન્ટ ટાઈગર જઈએ, મળી જાય તો ઠીક, નહીં તો આપણે JYSKમાં જાવ. આજે આપણી પાસે ટાઈમ બી છે એટલે વાંધો નથી. જાયન્ટ ટાઈગરમાં જ આવ્યો હતો ગાઈઝ. આ બધું જોઈને હવે યાદ આવ્યું કે આપણે ત્યાં જ આવ્યા હતા. ઓફર હશે કંઈ ખારી એવી. આજે પગ લૂછણીએ $5. આપણે આપણા સેક્શન ગોતીએ અને લઈને નીકળીએ. સીધું ત્યાં લેવાનું છે ને, ઓફર બહુ જોવાની નહીં. કેમ કે જો $10ની વસ્તુ $5 બી મળતી હોય ઓફરમાં, તો $5 તો આપણે જવાના જ છે. એટલે જરૂર હોય ને એ જ લેવાનું, બફરના ચક્કરમાં પડવાનું નહીં. તો આપણે ડાયરેક્ટ શૂઝના સેક્શનમાં જઈએ. ઓફરમાં એ છે તોય ઠીક છે, નહીં હોય તોય ઠીક છે. પણ આપણે જે મળી જાય એ મળી જાય, લઈ લઈશું. મળી જાય આપણે જે જોઈએ છે એ જો મળી જાય તો લઈ નાખશું. સસ્તા જ છે, બહુ મોંઘા નહીં હોય. હા રિયા જો આવા જ લેવાના છે આપણે. બસ કાળા કલરના મળી જાય આખા. હા રિયા ગાઈઝ આપણે જે વાપરીએ છીએ ને આપણે જે જોઈએ છીએ એ $22ના હે, પ્લસ ટેક્સ લાગતો હશે હજી, બરાબર હે. મસ્ત સોફ્ટ મેમરી ફોમ હે, કુશન બહુ નીચે મસ્ત સોફ્ટ. બટ 8 નંબર છે, 8.5 મળી જાય એટલે મજા આવી જાય. તો ગોતીએ, જો નહીં મળે તો આજ લઈને નીકળવું પડશે આપણે, એવું લાગે છે. ગાઈઝ 8.5 નંબર આપણને હે ને મળતા નથી. જલ્દી નથી કરવી આપણે. કાં તો હે ને આપણે પૂછી જોઈએ અત્યારે, અને કાં તો હે ને કાલ પરમથી પાછા આવશે. જો અવેલેબલ થઈ જશે તો એ જ લઈશું. 8.5 નંબર જ તે. આ હે ને થોડા ટાઈટ પડે છે, લેવા તો આજ છે આપણે. સો ગાઈઝ વી આર આઉટ ઓફ લક. મેનેજર વાત કરી, અમને જોયું, કોમ્પ્યુટરમાં ચેક કર્યું કે આ લાસ્ટ ડિસેમ્બરે અમે લાવ્યા હતા. 1 વર્ષ થઈ ગયું. મેં કીધું હા 1-1.5 વર્ષ પહેલાં જ મેં લીધું હતું અહીંયાથી જ તે, અને મારે એ જ જોઈએ છે પાછું. પણ એ કહે કે હવે આવવાનું જ બંધ થઈ ગયા છે. અને એ કે અમે 6 મહિનામાં આમ, મતલબ એક વસ્તુ ગમે તે મંગાવીએ 6 મહિના સુધી મંગાવીએ, પછી બીજી ચેન્જ કરીએ એમ. તો અને બાકી બીજી છે સેમ ડિઝાઇનમાં, જુઓ તમે ક્યાં ગયા આર્યા, પણ નીચે વ્હાઇટ પટ્ટી છે. અને આપણે કામ કરવું હોય કિચનમાં, બરાબર, એટલે એ વ્હાઇટ પટ્ટી બગડી જાય, આપણને ગમે નહીં. એટલે આપણે બ્લેક પટ્ટી જ જોતી હતી. અને આમે તે આઈ એમ નોટ ફોન્ડ ઓફ વ્હાઇટ પટ્ટી. સો 8 નંબર જ હતા. એમણે કમ્પ્યુટરમાં બી ચેક કર્યું કે આ લાસ્ટ પીસ છે, ખાલી 8 નંબરની પીસ જ આખું લાસ્ટ છે. તો કાંઈ નહીં, આપણે બીજી જગ્યાએ ચેક કરશું. આજે જઈએ હવે ઘરે. અત્યારે ટાઈમ સારો એવો થઈ ગયો હે. બ્રશ જોઈને યાદ આવ્યું ગાઈઝ કે હે ને આપણે બ્રશ લેવાનું હે, વેરી સોફ્ટ. પણ એ તો અહીંયા મળશે નહીં. આપણે જઈશું ડોલર સ્ટોર પાછા, ત્યારે લેતા આવશું ત્યાંથી ને તે. ગાઈઝ આ તો વરસવા જ માંડ્યો હે સારો એવો, પણ એટલો હવે સારો નહીં કે આપણે ભીંજાઈ જઈએ.
એટલો વરસાદ તો બહુ એટલે બહુ ક્યારેક જ પડે કે આપણે બહાર નીકળીને ભીંજાઈ જાય. 4 વર્ષ થયા હજી ભાઈએ છત્રી લીધી નથી. હાલીને જતા હોય રેસ્ટોરન્ટે, એવું નથી ગાડી છે એટલે છત્રી નથી લીધી. ગાડી એ નથી, બસમાં જવાનું હોય કાં ભાઈ હાલીને જવાનું હોય, સાયકલ લઈને જવાનું હોય, સ્કેટબોર્ડ એ આપણી પાસે એ લઈને જતો હું બરાબર ઉનાળામાં. પણ આપણે હજી સુધી છત્રી લીધી નથી કેમ કે એટલો વરસાદ જ નથી પડતો અહીંયા કે હે ને આપણે આખા ભીંજાઈ જાય. મેં કહ્યું મને તો મજા આવે વરસાદમાં નાહવાની, પણ ઇન્ડિયા જેવો વરસાદ જ નથી પડતો કે બહાર જઈને નાવ. અંદર સુધી પાણી જાય નહીં તો કે બહાર જઈને નાહવા જવું. આપણે બહાર એટલે આવ્યા છીએ કેમ કે આપણે હે ને આ જે મેટ છે એ પાથરવાના છે. ખોલી નાખીએ ગાડી. અહીંયા મેટ પાથરવાના છે, એ પાથરી લઈએ બરાબર. અહીંયા બી એ પાથરી દઈએ. આપણે ખાઈશું કાલના રાજમા ચાવલ કેમ કે બહુ બનાવ્યા હતા મેં, કેમ કે મને બહુ ભાવે એટલે 2 દિવસે સવારે બી આપણે ખાઈ શકીએ એટલા માટે જ વધારે બનાવ્યા હતા. તો કે હું તો રાજમા ચાવલ 5 ટાઈમ બી ખાઈ શકું, 2 ટાઈમ 3 ટાઈમ 4 ટાઈમ 5 ટાઈમ કન્ટિન્યુઅસ. આપણને એટલા ભાવે, ભીંડાનું શાક જેટલા જ તે બરાબર હે. આપણે ઓટ્સવાળો શેક પીએ છીએ જીમમાંથી આવીને, તમને ખબર જ છે. પણ ઓટ્સ બી આપણે પલાળેલું જ છે, એવું નથી કે આપણે પલાળ્યું નથી. પણ આપણે પહેલાં ખાઈશું રાજમા ચાવલ, પછી 2-3 કલાક પછી ખાઈશું ઓટ્સ શેક પીશું એમ. ગાઈઝ આપણે હે ને જોબેથી ને આવી ગયા છીએ, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. આ ચીમનીનો પંખો કોણે ચાલુ રાખી દીધો. હવે અમારો અવાજ થોડો ખરખો સંભળાતો હોય છે તમને મસ્ત મજાનો. અને ખાવામાં છે આ ઢોકળીનું શાક બરાબર, આમાં ડુંગળી છે, આ હવે થેપલા પરોઠા ઢેબરા જે કયો એ, આ ભાત, અને આ સાઈડ છે ને આપણી માટે છે ને ભીંડાનું શાક બી આવ્યું છે. તો એ બી ગરમ કરીને આપણે ખાઈ જ લઈશું. મોજ જ પડી જાય આજે. ભીંડાનું શાક એટલે મજા આવશે બહુ. ભૂખ બી એવી લાગી છે આપણને. તો આ બ્લોગને અહીંયા પૂરો કરી. આ વખતે તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી જ દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.